બેટા ચાલ જમી લે. બેટા, તમે મને બેટા કહ્યું? જો બેટા ખરાબ લાગશે ને, અમે બધા જમતા હોય અને તું ન જમે. શું જોઈ રહી છે બેટા? આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે? તમને મારી ચિંતા થઈ? બેટા મનસુખભાઈની ઈચ્છા છે કે તું અમારા બધાની સાથે જમે. તમે મનસુખ અંકલને કહ્યું નહીં કે હું તો વિધવા છું, વિધવા? હું તમારા બધાની સાથે કેવી રીતે જમી શકું? બેટા જો તું નહીં જમે તો તારા મોટી બા પણ નહીં જમે, તારા મીરા કાકી પણ નહીં જમે તો કેવું લાગશે? ત્યાં મનસુખભાઈ એકલા બેઠા બેઠા જમતા હશે તો? અચ્છા, તો આ વાત છે. એટલે આટલો આગ્રહ કરી રહ્યા છો? ના ના, એટલે હું પણ ઈચ્છું છું કે તું અમારા બધાની સાથે જમે. ચાલ બેટા. સારું, પણ મારી એક શરત છે. અચ્છા, આ ગઈકાલે મેં એક શરત મૂકી હતી એટલે તું ઈચ્છે છે કે હું તારા પગે પડું? હાય હાય આંટી, તમે તો મારા કરતા કેટલી મોટી ઉંમરના છો અને ભૂલ તો મારી જ હતી ને, એટલે હું પગે પડી હતી. મારી તો એક નાનકડી શરત છે. શું? મનસુખ અંકલ આવ્યા છે, બધા બહુ જ ખુશ છે, તો હું ઈચ્છું છું કે તમે ડાન્સ કરો. હા, મેં લાગણી શું દેખાડી? તું તો માથે જ ચડતી જાય છે. તો તારે ના જમવું હોય તો તારી મરજી. હું જાઉં છું, હું ચાલી. હું જાઉં છું. હા, હું જાઉં છું. ગાયત્રી આંટી, બધા ક્યાં છે? પપ્પાને ભૂખ લાગી છે. સુભાઈ, ચાલો ચાલો મોટી વાત. અરે તમે શરૂ તો કરો. અરે મોટી વાત, તમારા વગર કેવી રીતે જમી શકાય? અરે અંકલ, તમે હજુ સુધી જમવાનું શરૂ નથી કર્યું? અરે કોઈ આવતું જ નથી તો હું એકલો કેવી રીતે જમું? ગાયત્રી આંટી, તમે જમી લો ને. અચ્છા, સમજી ગઈ. એકચ્યુઅલી આંટીને તમને બધાને કંઈક બતાવવું છે, પણ એમને શરમ આવે છે. એમને તમારા બધાનો ઓપિનિયન જોઈએ છે ને પછી જ જમવા બેસશે. હું ડાન્સ નથી કરવાની. શું વાત કરો છો? તમે જ તો ક્યારના કહેતા હતા કે મારે પરફોર્મન્સ કરવું છે, પરફોર્મન્સ કરવું છે. તો ચાલો કરી લો ડાન્સ. સરગમ, શું બોલી રહી છે તું? આ ગાયત્રી બહેન અત્યારે ડાન્સ કરશે? કરશે કે નહીં એ તો એમની મરજી. એ બધું પછી કરીએ, આપણે જમી લઈએ પહેલા. અરે માધુરી, આવો ચાન્સ આપણને બીજે ક્યારે મળવાનો? ગાયત્રી આંટી ડાન્સ કરવાના છે અને એમને ડાન્સ કરતા જોવાનો એક લાવો છે. લાવો, તો ચાલો શરૂ કરો. One, two, and three.
સોરી ગાયત્રીબેન, પણ તમે પ્લીઝ ડાન્સ ચાલુ રાખો. વાહ માસી વાહ. માસી તમે બહુ જ સરસ ડાન્સ કર્યો. પણ હું શું કહું છું કે હવે ભૂખ લાગી છે તો આપણે લોકો જમી લઈએ. તારી જીત થઈ ગઈ એવું તું ન સમજતી. હા, બધું મેં પરિસ્થિતિને આધીન રહીને કર્યું છે. હવે તો તું જમી લઈશ ને? આંજી બેસ, તમે અહીંયા બેસ. તમે એટલું સરસ પરફોર્મન્સ કર્યું છે કે મારી તો ભૂખ જ ઉગડી ગઈ. ચાલો ચાલો બધા જમી લઈએ. ખરેખર તમારા પરફોર્મન્સના કારણે જ આખા હોલનું વાતાવરણ જ બદલાઈ ગયું. હા હા, બિલકુલ સાચી વાત છે. હા સરગમ, મારે તો એમના ડાન્સનો વિડીયો ઉતારી લેવા જેવો હતો. ગાયત્રીબેન, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે આ ઉંમરે આવા દિવસો જોવા પડશે. ગાયત્રીબેન, હું માનું છું સરગમે જે પણ કંઈ કર્યું છે ખોટું કર્યું છે. તમે વધારે મન પર નહીં લો. અને જો મનસુખભાઈએ પણ આ વાતને પોઝિટિવ જ લીધી છે. પ્રશ્ન મનસુખભાઈનો નથી કે એ શું વિચારશે, પણ સરગમે જે મારી સાથે કર્યું ને એનો છે. અને મોટી બાપા છે એને સપોર્ટ પણ કરે છે. આ યોગ્ય ન કહેવાય. મોટી બા સરગમને સમજાવશે. હા, હું વાત કરીશ મોટી બા સાથે. તમે ચિંતા નહીં કરો. ગાયત્રી આંટી, માધુરી, તું ગાયત્રીબેન પાસે બેસ. અરે મીરા કાકી, મારે ઇમ્પોર્ટ ડ્યુટી ન ભરવી અલગ વાત છે અને રાકેશનું ગાયબ થવું એ અલગ વાત છે. તમને ખરેખર એવું લાગે છે કે હું મારી વાત છુપાવવા માટે રાકેશને ગાયબ કરી નાખું? તો પછી તું સર્વન્ટ ક્વાર્ટર્સમાં શું કરી રહ્યો હતો જ્યાં સરગમે રાકેશને રાખ્યો હતો? મીરા કાકી, અરે બાપ, મીરા કાકી આ જો, આ સોનાની લગડી હું સર્વન્ટ ક્વાર્ટર્સમાં છુપાવવા માટે ગયો હતો. કારણ કે મને એવું હતું કે આટલું બધું સોનું હું જો ઘરમાં રાખીશ ને તો પછી જોખમ છે. એટલે જ થોડા દિવસ માટે હું ત્યાં મૂકવા માટે ગયો હતો. ખરેખર આ જ સાચું છે? મીરા કાકી, ખરેખર આ જ વાત છે. અને મારા ઉપર શંકા કર્યા કરતાં આપણે સરગમને પૂછવાનો પ્રયત્ન કરવો જોઈએ કે રાકેશ ક્યાં છે. કેમ કે અત્યારે સૌથી વધારે જરૂર ગાયત્રી માસીને આપણી, એ અત્યારે બહુ ટેન્શનમાં હશે. મીરા કાકી, હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ ઇમ્પોર્ટ ડ્યુટીની વાત પ્લીઝ તમે ઘરમાં કોઈને નહીં કરતા. અત્યારે હું કોઈને કંઈ જણાવવા નથી માંગતો. તમે હા, તને ઘરની બહાર ભાગતા જોયું એટલે તારી હેલ્પ માટે હું આવી ગયો. આખરે વાત શું છે? વાત એમ છે કે ગાયત્રી માસીનો દીકરો રાકેશ, અને હવે મને સાચે નથી ખબર કે રાકેશભાઈ ક્યાં છે. કોઈક તો છે જે બહુ મોટી રમત રમી રહ્યું છે, પણ એ કોણ છે ને શું કામ આ બધું કરી રહ્યું છે તે જ નથી સમજાતું. હાલો સરગમ, પોલીસના હાથમાંથી ભાગી જઈને તે બહુ ખોટું કર્યું છે. હવે ક્યારેય કુંદન નિવાસ પાછા જવાની હિંમત કરતી નહીં, નહીતર એક પછી એક તારા ઘરના દરેક લોકો ગાયબ થતા જશે. અને હા, આ ધમકી ગ્રાન્ટેડ લેવાની હિંમત પણ ના કરતી, સમજી? નહીતર બહુ ખરાબ પરિણામ આવશે. કોઈને શંકા જાય એની પહેલા આ વાતનું સમાધાન તો લાવવું જ પડશે. પછી મીરા કાકીને પણ બધી ખબર પડી ગઈ છે. જો એ ઘરમાં કોઈને કહી દેશે ને તો બહુ મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જશે.
ચિરાગ રાકેશનું લાસ્ટ લોકેશન કઢાવ્યું? હા માસી, મેં મારા ફ્રેન્ડ જોડે વાત કરી છે, એ પ્રયત્ન કરી જ રહ્યો છે અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ એમની રીતે તપાસ કરી રહ્યા છે. માસી, તમે ચિંતા નહીં કરો, રાકેશ મળી જશે. ખબર નહીં મારો રાકેશ ક્યાં હશે અને કેવી હાલતમાં હશે. કોઈ ઇન્ફોર્મેશન મળી? હા, પ્રાઇવેટ નંબર છે એટલે ટ્રેસ નહીં થઈ શકે. મને તો ડર એ વાતનો છે કે હવે રાકેશ પછી ઘરના બીજા સભ્યોનો ભારો હોઈ શકે છે. એને મોટી માને કંઈ કરી નાખ્યું તો? તું ચિંતા નહીં કર સરગમ, હું જાતે જ કુંદન નિવાસ જઈને ચેક કરી લઈશ. ના, મારે પોતે જ જવું પડશે. હું રૂબરૂમાં જ મોટી ભાને મળી લઈશ. સરગમ, ઘરમાં અને ઘરની આસપાસ પોલીસ સતત નજર રાખીને બેઠી છે. એકવાર તું પોલીસની નજરમાં આવી ગઈ તો એ લોકો તને અરેસ્ટ કરી લેશે અને એકવાર અરેસ્ટ કરી લેશે તો પછી તું કંઈ નહીં કરી શકે. હું પહોંચી વળીશ. મને કુંદન નિવાસમાં જવાના એવા રસ્તાઓ ખબર છે. પણ આ રિસ્કી છે સરગમ. હવે મારી ચિંતા ના કરો, હમણાં મારે નીકળવું પડશે. સરગમ, મારી વાત સાંભળ. અરે સાહેબ, રૂમ ખોલ્યો ને ત્યારે બારી ખુલ્લી હતી. પુષ્પા, ફિંગરપ્રિન્ટ ચેક કર. જી સર. પુષ્પા, અને અમે તપાસ માટે અમારી સાથે લઈ જઈએ છીએ. હા. આનો અર્થ એ છે કે રાકેશ અહીંયા હતો અને સરગમ એને ક્યાંક બીજી જગ્યાએ લઈ ગઈ છે. મીરાબેન, તમને શું લાગે છે સરગમ એને ક્યાં લઈ ગઈ હશે? ના સાહેબ, ઘરમાં બીજી કોઈ જગ્યાએ તો સરગમ એને સંતાડી જ ન શકે. ઠીક છે, મેં મારી ટીમને કહી દીધું છે કે સરગમનો મોબાઈલ સર્વેલન્સમાં મૂકી દે. અને હા, તમને કંઈ પણ માહિતી મળે સરગમ વિશે તો સૌથી પહેલા મને જાણ કરજો. હા. ચલો.